સુરતમાં ફરી આગ દુર્ઘટનાના સમાચાર સામે આવતા તુરંત જ ફાયરની ટીમો દોડતી થઈ. શહેરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ભીષણ આગ પર માંડ કાબૂ મેળવવામાં આવ્યો. ત્યાં શહેરમાં ઓલપાડમાં હની ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. હની ઇન્ડસ્ટ્રીઝમાં આગ દુર્ઘટનામાં 8 શ્રમિકો ફસાઈ ગયા હતા. ફાયરની ટીમોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો અને શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું. ઓલપાડમાં માસમા ગામની સીમમાં આવેલ હની ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા નાસભાગ મચી. ડાય બનાવતી કંપની હની ઇન્ડસ્ટ્રીઝમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધડાકો થયો અને તેના બાદ જ્યાં ડાયનું કામ ચાલતું હતું ત્યાં આગ ફેલાઈ ગઈ. કંપનીમાં મહિલાઓ પણ કામ કરે છે. આગ લાગતા લોકો બહાર નીકળવા લાગ્યા તો કેટલાક લોકોએ પાણીનો મારો કરી આગ બુઝાવવા પ્રયાસ કર્યો. આગ લાગતા બીજે માળે 8 જેટલા કામદારો ફસાયા હતા. આગ દુર્ઘટનાને પગલે તાત્કાલિક 3 ફાયર ફાઇટરની ટીમો બનાવ સ્થળ પર પહોંચી ગઈ. ફાયરની ટીમોએ 30 મિનિટની અંદર આગ પર કાબૂ મેળવ્યો અને ફસાયેલા 8 કામદારોનું રેસ્ક્યુ કર્યું, જેમાં 4 કામદારો ઉપરાંત 2 મહિલા અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. ફાયરની ટીમોએ તમામનું રેસ્ક્યુ કરી 108માં સારવાર અર્થે ઓલપાડ ખસેડ્યા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કામદારોને ચેકઅપ માટે સુરત સિવિલ રિફર કરાયા. અત્યાર સુધી સામે આવેલ માહિતીમાં આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. હની ઇન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. તો શહેરમાં છેલ્લા 5 દિવસની અંદર વધુ એક આગની દુર્ઘટના બનતા તંત્રની ચિંતા વધી. જીતુ માહ્યવંશી, દિવ્યાંગ ન્યૂઝ, ઓલપાડ, સુરત.